મને મજા આવે તમારી સાથે વાત કરવાની. આવું યુઝ્યુઅલી હું છેલ્લે પૂછતો હોઉં છું. તો હું આને એક આપણે ગલ્લા કરતા એક આવી જગ્યાએ કોપેક જગ્યાએ વાત કરવા વાળો એક મિત્ર મળી ગયો એવી રીતે વાત કરું છું. અરે વાહ સર વાહ. ઓ મેન, હું સંદીપ પટેલ નો ફ્રેન્ડ છું યાર. હા, સંદીપ પટેલ કઈ નથી યાર. અરે પટેલ તો ઠીક છે. ના ના ના, એવું તો બિલકુલ નથી I સર. have to prove. Actually, I am making films to prove myself only. Nothing. I don't want to prove anybody. Above 50 જાઓ ને તમે, હા, above 50 પછીની આ એક સેલ્ફ ક્રાઇસિસ બહુ હોય છે. એટલે આઉટડેટેડ થવાનો ડર થોડો છે. ડર નહીં પણ કોશિયસ છો એ I- વાતને લઈને. I can't see myself in the mirror when I am outdated. એક વાત કહું તમને, જેવી રીતે તમે આવું કીધું ને, હા. આજે એક મિડ-20s મિડ-30s એક વ્યક્તિ હોય છે ને, અમુક વાર એ લોકો દિમાગથી ઘરડા થઈ જતા હોય. હા, આઈ ડોન્ટ નો, તમે કદાચ એવા લોકોને મળ્યા એવું નહીં. એ છે ને, હું તને કહું કે સાયકોલોજીકલ ઇશ્યુઝ વિથ ન્યૂ જનરેશન નહીં, ઝેન ઝી છે ને, હા, જેન ઝી. 97 ઓનવર્ડ્સ બર્થ થયેલા તમે લોકો ઝેન ઝી કરતા હો છો મારા ખ્યાલથી. આઈ ડોન્ટ નો 97 પોસ્ટ 97 ઇઝ જેન ઝી. કહેતા હોય છે. એ લોકો જ્યારે સક્સેસ થાય ને, એ લોકોના શું છે ઇશ્યુઝ કેમ આવા છે, આઈ ડોન્ટ નો, કે 45 વર્ષે કરોડપતિ બની જવું છે અને પછી મારે જિંદગીમાં કંઈ કરવું નથી, એવું બધું બોલે છે. હા, તો મને બહુ હસવું આવે છે. મેં કહ્યું યાર, તો પછી જીવીશ શું તું, કોના માટે જીવીશ તું એમ? એટલે તમે મર્સિડીઝ ને BMW ને બધું આવી જશે, બંગલો આવી જશે, આમ આવી જશે, બેડરૂમ સુધી કાર પહોંચાડો તમે, પછી કરશો શું? પણ એ તમે 4 દિવસ સારું લાગશે, સો ટ્રુ. પછીના 4 દિવસ તમને બીજાને બતાવવામાં મજા આવશે હા, કે જો મારા ઘરમાં આ છે, મારા ઘરમાં આ છે, મારી પાસે આ છે, મારું આ છે, આ છે, બધાએ જોઈ લીધું, પછી શું કરીશ એમ? એ નથી સમજતા, એટલે ફ્રસ્ટ્રેશન આવે છે, હા. એટલે મેન્ટલ ક્રાઇસિસ આવે છે, મેન્ટલ ડિઝીઝ આવે છે, એટલે સેકાટ્રિસ્ટ પાસે જવું પડે છે. Correct. ધીઝ આર ધ, એટલે વાહ, એટલું આટલી બધી પોતાની જાતને સિરિયસલી લેવાની જરૂર જ નથી યાર. ગો વિથ ધ ફ્લો, Nice. લીવ વિથ ધ ફ્લો. ક્યા વાત હે.